મેલ્ટ થઈ ગયું છે એમાં મોંમાં મૂક્યું છે ઘણા ચાવાની જરૂર નથી પડી એકદમ મેલ્ટ થઈ ગયું છે દહીંની બહુ ખટાશ વધારે નથી કે દહીંનો ટેસ્ટ જોયો અને પ્રોપર મીઠાશ અને એમનું મરચું જે પાવડર નાખ્યો છે ચાટ પાવડર એની એક અલગ મજા છે આપણે તો ભાઈ ફરીથી બીજી વખત લેવું જ પડશે કેમ કે આના વગર હવે રહેવાય એવું લાગતું નથી એટલે સ્ટફિંગ તમે જોઈ શકો કે અહીંયા સ્ટફિંગ જો તમે કે કેપ્સિકમ ચોપ કરીને છે ડુંગળી છે બરાબર છે ગાજર છે અને ટામેટા છે બધું ચોપ કરી અંદર બી ચીઝ મેલ્ટેડ કરી અને એકદમ ક્યાં લબાલબ લોડેડ વસ્તુ કરીને આપી છે સંભાર છે ને એ ખૂબ જ ફેમસ છે એમના ઓનરે બી કીધું અને લોકો અહીંયા એ જ ખાવા માટે છો ફૂડી મિત્રો આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે અને તમારા માટે આજે આપણે લઈને આવી ગયા છે તામિલનાડુનું ઓથેન્ટિક ટેસ્ટ વાળું એટલે કહેવાય ને સાઉથ ઇન્ડિયન અને બી તામિલનાડુનું ઓથેન્ટિક ટેસ્ટ વાળું આપણે સાઉથ ઇન્ડિયન ફૂડ લઈને આવી ગયા છે અને આજે આપણે મુલાકાત લેવાના છે મિત્રો કામાચી શ્રી કામાચી ભવનમાં અને અહીંયા ગાડી જે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન દરેક પ્રકારની ફૂડ મળે છે અને વાત કરીએ લોકેશનની તો સૌથી પહેલા તમને લોકેશન જણાવીશ કારણ કે મેજોરિટી પોપ્યુલર જગ્યા છે પરંતુ તમારા માટે જો આ વિડીયો માધ્યમે તમારે અહીંયા ગાડી પહોંચવું હોય અને સાઉથ ઇન્ડિયન ફૂડની મજા માણવી હોય તો તમે લોકેશન પહોંચી શકો અર્સ પ્લાઝા કોમ્પ્લેક્સ છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે કોટેક મહિન્દ્રા બેંકની એક્ઝેક્ટ બાજુમાં અને મહાવીર 4 રસ્તા ઉપર તમને અહીંયા ગાડી લોકેશન મળી જશે ગૂગલમાં સર્ચ કરશો તો પણ મળી જશે બીજી વસ્તુ એવી સારી છે કે મિત્રો આ લોકો ઝોમેટો અને સ્વિગી સાથે સંકળાયેલા છે એટલે જો તમારે ઘર બેઠા ઓર્ડર આપવો હોય તો એ પણ તમે આપી શકો છો તો ઝોમેટો અને સ્વિગી દ્વારા પણ તમે અહીંયા ગાડી મોજ માંડી શકો હવે વાત કરીએ ટાઈમિંગની તો સવારના 8 વાગ્યાથી લઈ 2:30 વાગ્યા સુધી તમને એ ગાડી સાઉથ ઇન્ડિયન ફૂડની મોજ મળશે અને ઇવનિંગમાં જો તમારે ડિનર માટે આવવું હોય તો તમે 6 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય છે અને રાતના 11 11:30 સુધી તમે એ ગાડી સાઉથ ઇન્ડિયન ફૂડની મોજ માંડી શકો પ્લસ બીજી વસ્તુ એડિશનલી કે અહીંયા ગાડી જે ટોટલી ઓનર છે બધા તામિલનાડુના છે પ્લસ એ પોતે ઓર્ડરમાં મતલબમાં કિચનમાં સાથ આપે છે બનાવે છે અને દરેક વસ્તુ બેસ્ટ હોય છે આપણે થોડા અર્લી વિડીયો રેકોર્ડ કરવાયા છે એનું કારણ એ છે કે અહીંયા ગાડી 8 8:30 વાગ્યા પછી ફૂલ ગીરદીથી આ દરેક સીટ લોડેડ થઈ જાય છે એટલે આપણે 7 વાગ્યાના આવી ગયા છે તમારા માટે ખાસ રેકોર્ડ કરવા માટે તો આપણે એક્સપ્લોર કરીશું એમનું કિચન કેવી રીતે ડિશિસ પ્રિપેર કરે છે અને અહીંયા રિવ્યુ આપીશું શું વસ્તુ બનાવે છે ચટણી તો ટેસ્ટ કેવો છે દરેક વસ્તુનો ટેસ્ટ કેવો છે તો જોડાયેલા રહેજો અને મિત્રો હા તમને જો સારા ને સારા ફૂડના પ્લેસીસ અને અલગ અલગ ફૂડ ખાવાનો શોખ હોય અને ફૂડી હો તમે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો વિડીયો ગમે તો વિડીયો એન્ડ સુધી જોજો વિડીયોને લાઈક અને જેટલા બી તમારા ફૂડી અને ફેમિલી મેમ્બર છે એમની સાથે શેર પણ કરી દેજો એટલે તમને ઓથેન્ટિક જે સાઉથ ઇન્ડિયન ફૂડ છે એની મોજ મળતી રહે તો ચાલો મિત્રો અંદર જઈએ ઓનર સાથે ટાઈમ મળશે તો એમની સાથે વાતચીત કરીશું અહીંયા કેટલા વર્ષોથી આ બિઝનેસ કરે છે કઈ રીતે એમને મોટિવેશન મળ્યું અને અહીંયા આગળ કેવી ક્વોલિટી ક્વોન્ટિટી અને જે ટેસ્ટ છે એ સાચવી રાખે છે જેના કારણે લોકો આવે છે અને ફૂડની મોજ માણે છે અને કિચન એક્સપ્લોર કરીશું અને છેલ્લે આપણે રિવ્યુ આપીશું ચાલો મિત્રો આગળ
શ્રી કામાચી ભવનમાં આવી ગયા છે અને આપણી બાજુમાં એમના ઓનર છે, તો થોડી ઘણી માહિતી લેશું, જેમ કે ટાઈમિંગ શું છે, લોકેશન શું છે, કેટલા વર્ષોથી આ બિઝનેસ કરે છે, જે સાउथ इंडियन ऑथेंटिक टेस्ट है ये केवी રીતે આપે છે અને मेंटेन કરે છે। सो सबसे पहले जो हमारे दर्शक मित्र है जो फूडी है उसको अलग अलग टेस्ट और अलग अलग जगह जाना पसंद है, हम यहाँ पे आए तो सबसे पहले आपका नाम क्या है? मेरा नाम अरुण भाई है। ओके, श्री कामाची भवन रेस्टोरेंट 5 साल से हम चला रहा हूँ। 5 साल से उसमें हमारा ऑथेंटिक टेस्ट देता हूँ, साउथ इंडियन का टेस्ट, ओरिजिनल टेस्ट मिलेगा। और ये सबसे ज्यादा सांबार अच्छा रहता है। सांभर थोड़ा 2-4 वेराइटी हम साउथ इंडियन का वेराइटी रखते हैं, वो बहुत बेस्ट है, सबको पसंद होता है। यस, बोड़ी इडली घी बोलते हैं, ये बोड़ी इडली घी रवा मसाला ये आइटम्स नया नया है, ये सबको पसंद होता है, वो उनके लिए बहुत कस्टमर इधर आता है। क्या बात है। और इसी बात करके जो टाइमिंग क्या है, यानी सुबह और इवनिंग? इधर है ना टाइमिंग सुबह 8 साढ़े 8 बजे तो चालू होता है, हाँ। फिर 8 बजे तक सुबह का, फिर शाम को है ना 6 बजे से 10:30 बजे तक चालू होता है। और यहाँ पे जो किसी को आना है वीडियो के माध्यम से, तो लोकेशन एग्जैक्ट क्या है? अच्छा, ये आजवा रोड महावीर हाल 4 रास्ता है, ओके। वो कोटक महिंद्रा बैंक बाजू में है हमारा रेस्टोरेंट। ये अपार्टमेंट का नाम क्या है? ये आर्ट्स प्लाजा में हमारा ग्राउंड फ्लोर में हमारा है। और दूसरे जो घर पे बैठे हो और उनको यहाँ का खाना है, तो आप कुछ वेबसाइट के साथ जुड़े हो, जैसे स्विगी हो गया, जोमेटो के साथ? हाँ, हमारा तो स्विगी जोमेटो में ऑलरेडी है, दोनों में चलता है, दोनों में तो सर्विस अच्छा से हम करते हैं। तो ऑनर से बात करके मजा आया मित्रों। आपको हम जाएंगे अंदर किचन में और उनकी ये डिशेस ऑर्डर के हिसाब से कैसे प्रिपेयर करते हैं, क्या क्या चीजें डालते हैं, पूरा रिकॉर्ड करेंगे। तो चलिए दोस्तों आगे आइए। થઈ ગયો છે આપણે શ્રી કામાચી ભવનમાં આપણા માટે જે ઓથેન્ટિક કહેવાય ને એ બધી ડીશો એ ઘડી તૈયાર કરી દીધી છે। સૌથી પહેલા તમને દહીંવડાની વાત કરીશ તો દહીંવડા તમે જોઈ શકો, દહીંવડાની ઉપર અહીં ઘડી પ્રોપર એમના યુનિક મસાલા એટલે મરચું દહીં એ પ્રોપર નાખીને એ ઘડી બનાવેલું છે। અને દહીંવડાની વાત કરીએ તો જો થિકનેસ જુઓ અને તમે જોઈ શકો છો, આ દહીં વડું હા મોજ કરાવી દેવું દહીં વડું। અને થિકનેસ ની વાત કરીએ તો તમે થિકનેસ જુઓ અને જે એનો એપેરન્સ છે ને જે એ જો તમે જુઓ એકદમ મોજ કરાવી દેવું। આપણે ટ્રાય કરીએ સૌથી પહેલા આને જ અને તમને જણાવી દઈએ કે કેવું લાગે છે અને પછી આગળની પ્લેટ તમને રિવ્યુ કરીશું। જો આપણે દહીં વડું લઈ લીધું છે અંદર પ્રોપર નાખીને અને ટ્રાય કરીએ છીએ, તમને જણાવીએ છીએ તો કેવો ટેસ્ટ છે અને મસ્ત છે, લોડેડ છે, ફૂલ્લી લોડેડ ડીશ છે, એક નંબર પરફેક્ટ। મેલ્ટ થઈ ગયું છે, વાત કરીએ મોંમાં મૂક્યું છે, ઘણા ચાવાની જરૂર નથી પડી, એકદમ મેલ્ટ થઈ ગયું છે। દહીંની બહુ ખટાશ વધારે નથી, એ દહીંનો ટેસ્ટ જોયો અને પ્રોપર મીઠાશ અને એમનું મરચું જે પાવડર નાખ્યો છે ચાટ પાવડર, એની એક અલગ મજા છે। આપણે તો ભાઈ ફરીથી બીજી વખત લેવું જ પડશે, કેમ કે આના વગર હવે રહેવાય એવું લાગતું નથી। જોઈ લો તમે એમ જ જો અંદર જે પ્રોપર છે ને એક નંબર વસ્તુ બનાવેલું છે, એટલે દિલ ખુશ થઈ જાય એવી વસ્તુ છે, એકદમ એક નંબર 100 માર્ક દહીંવડાને મળશે। બીજી વસ્તુ અહીંયા ઘરે બતાવી દો તમે, સ્પ્રિંગ ચીઝ રોલ ઢોસા જો પર ચીઝ મેલ્ટેડ, હાફ મેલ્ટેડ પ્લસ અંદરની વસ્તુ તમને ખાસ બતાવી। સ્ટફિંગ તમે જોઈ શકો કે અહીંયા સ્ટફિંગ જો તમે કે કેપ્સિકમ ચોપ કરીને છે, ડુંગળી છે, બરાબર છે, ગાજર છે અને ટામેટા છે, બધું ચોપ કરી અંદર બી ચીઝ મેલ્ટેડ કરી અને એકદમ ક્યાં લબાલબ લોડેડ વસ્તુ કરીને આપી છે। તો સૌથી પહેલા આપણે વિધાઉટ ચટણી આને ટ્રાય કરીશું અને તમને જણાવીશું। જોઈ લો તમે કેવો મસ્ત દેખાય છે, તો આને પહેલા ટ્રાય કરીશું વિધાઉટ ચટણી, પછી ચટણીનો એક અલગથી તમને ટેસ્ટ બતાવીશું કે ચટણી કેવી લાગે છે। હું તો કહીશ ફર્સ્ટ લુકમાં ટેસ્ટની અંદર જે અલગ અલગ આ જે વેજીટેબલ છે ને એનો અલગ અલગ ટેસ્ટ, મરચાં અને અંદર જે મસાલા નાખ્યા છે એનો અલગ અલગ ટેસ્ટ, બધી વસ્તુ બે વખત ટ્રાય કર્યા વગર રહેવાતું નથી એવું થઈ ગયું છે। હા મોજ પડી ગઈ, મોજ। હવે ટાઈમ થઈ ગયો છે મિત્રો ચટણી ટ્રાય કરવાનો, તમને ચટણી ટ્રાય કરાવી દઉં। આમાં અહીંયા ઘણી વાત કરીએ ને કે આ લોકોની છે ને જે
સંભાર છે ને એ ખૂબ જ ફેમસ છે. એમના ઓનરે બી કીધું અને લોકો અહીંયા એ જ ખાવા માટે આવે છે. તો ચાલો હું સંભાર ટ્રાય કરું અને તમને જણાવી દઉં કે સંભારનો શું ઓરિજિનલ એમ સાઉથ ઇન્ડિયન તામિલનાડુનો ટેસ્ટ છે કે નહીં. હા એક થી એક વસ્તુ ચડિયાતરી છે, કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. પ્લસ તમે જઈ જોઈ શકો કોપરાની ચટણી થિકનેસ વીકનેસ ની વાત કરીએ તો બધું પ્રોપર છે. થિકનેસ વીકનેસમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. બરાબર, એકદમ પરફેક્ટ છે. આને બી ટ્રાય કરી લેશું અને તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવો ટેસ્ટ છે. તો ટેસ્ટ કરીએ અને જણાવીએ કે કોપરાની ચટણીનો પ્યોર મોજ પડી ગયા મિત્રો. અને છેલ્લે વસ્તુ બતાવીએ, તમે નજીક આવી જોઈ શકો કે નોર્મલ બધાને ગમતો હોય એવો મૈસૂર મસાલા ઢોસા. અને બાઈટ કરીએ ને તો અંદર સ્ટફિંગ એક મને વસ્તુ સારી લાગી. આપણે ઓપન કરીએ, પૂછવું મુશ્કેલ છે. સ્ટફિંગ કરે ને જો એમ કે લીલું લસણ છે, ટામેટાની છે ગ્રેવી ચોપિંગ કરીને બધી વસ્તુ નાખ્યું છે. અને પ્લસ એનું છે ને ટોટલ 80-90% ભાગ છે ને ટોટલ બધું લોડેડ કરીને ભરીને આપેલો છે. એમ એવું નથી કે સેન્ટરમાં મસાલો ભર્યો હોય અને બાકી બધો ઢોસો ખાલી હોય, એવું નથી. એટલે ટ્રાય કરીએ છેલ્લો ઢોસો, તમને જણાવીએ. પરફેક્ટ, બધી વસ્તુ પૈસા વસૂલ છે. અને તમે જોઈ શકો સાંજના 8 વાગ્યા હતા અને બધું ટેબલ બહારના અને અંદર ટોટલી ફૂલ થઈ ગયા છે. અને મિનિંગ જ એવું છે કે 5 વર્ષની અંદર જેમને ટેસ્ટમાં જે મોજ કરાઈ છે ને જે લોકોને, એ બેસ્ટ છે. તો મિત્રો આપણે મળીશું આ વિડીયો પૂરું કરીને કોઈ નવી જગ્યાએ નવો ટેસ્ટ લઈને આવીશું તમારા માટે. ત્યાં સુધી આપણે વિડીયોને જેટલો બને એટલો શેર કરજો, જેથી લોકોને તામિલનાડુનો જે સાઉથ ઇન્ડિયન છે ઓથેન્ટિક ટેસ્ટ મળી શકે. ચેનલ પર જો તમને આવા વિડીયો મળતા હોય આપણા કન્ટિન્યુઅસ વિડીયો, તો તમારા માટે લાવતા રહેશું. ચેનલને સબસ્ક્રાઇબ બી કરવાનું ભૂલતા નહીં. અને મળીશું નવી જગ્યા પર નવા ટેસ્ટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.